નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા બેઠકના ચૂંટણી પરિણામને કલકત્તા હાઈકોર્ટમાં પડકાર્યું છે. મંગળવારે જાતે અરજી દાખલ કરવા પહોંચેલા મમતાએ આક્ષેપ કર્યો છે કે ગણતરી કેન્દ્રમાં 12 રાઉન્ડ બાદ તેમના એજન્ટ અને તેમની સાથે મારપીટ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બેઠક પર ભાજપના શુભેન્દુ અધિકારીએ મમતાને 15,105 મતોથી હરાવ્યા હતા, જેથી તેમણે તપાસની માંગણી કરી છે. મિડલ ઇસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે આ દરમિયાન ઇઝરાયેલે દક્ષિણ લેબનોનના અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન હુમલો કર્યો છે. આ ભયાનક હુમલામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે કે ઘણા જ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હુમલા બાદ આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફ્રાન્સમાં યોજાઈ રહેલી G7 સમિટમાં પીએમ મોદી અને ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની વચ્ચે એકવાર ફરી મુલાકાત થઈ. આ મુલાકાત દરમિયાન પીએમ મેલોની હળવા અંદાજમાં પીએમ મોદીને મળ્યા અને કહ્યું કે તમને ફરી મળીને આનંદ થયો. આખરે આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લોકપ્રિય છે, જે બાદ બંને નેતાઓ હસવા લાગ્યા હતા. આપણે જણાવી દઈએ કે તાજેતરમાં જ પીએમ મોદી ઇટાલીની મુલાકાતે ગયા હતા, જ્યાં પીએમ મેલોનીને તેમણે મેલોડી ટ્રોફી ગિફ્ટ આપી હતી. પ્રધાનમંત્રી મોદી G7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સના પ્રવાસે છે. આજે G7 સમિટ ઉપરાંત પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખાસ બેઠક થઈ શકે છે. એક દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પે G7માં મુલાકાત કરી હતી. આ મુલાકાત 16 મહિના બાદ થઈ છે. પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત દરમિયાન બંને વચ્ચે 50 સેકન્ડ જેટલી ટૂંકી વાતચીત થઈ હતી. આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની ODI સિરીઝનો ત્રીજો મુકાબલો રમાશે. આજે લખનૌના એકા સ્ટેડિયમમાં બપોરે 1:30 વાગ્યા મેચ રમાશે. ટીમ ઇન્ડિયા પ્રથમ મેચ જીતીને 3 મેચીસની સિરીઝમાં 1-0થી આગળ છે અને આ મેચ જીતીને સિરીઝ પોતાને નામે કરવાનો પ્રયાસ કરશે. આ મેચમાં શ્રેયસ અય્યર 3000 ODI રન પૂરા કરવાથી માત્ર 11 રન દૂર છે, જ્યારે કે ઈશાન કિશન 1000 વનડે રન પૂરા કરવા માટે માત્ર 33 રન દૂર છે. શ્રીલંકા એ સામે ટ્રાય સિરીઝની મેચ બાદ વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના ખેલાડી વિશેન હલમબેગ વચ્ચે ઉગ્ર દલીલ અને ઝઘડા બાદ શ્રીલંકા એ ખેલાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શ્રીલંકા ક્રિકેટ દ્વારા નિયુક્ત મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશે વિશેન હલમબેગ અને સિનિયર વિકેટકીપર નિરોશન ડિક્વેલા વિરુદ્ધ અલગ અલગ મામલામાં કાર્યવાહી કરી છે. જોકે ચોક્કસ સજા હજુ સુધી જાહેર નથી થઈ. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ શેર કરીને લખ્યું, અપના સપના મની મની. વધુમાં સંજય રાઉતે આરોપ લગાવતા કહ્યું કે મહારાષ્ટ્રના સાંસદોને પક્ષ બદલવા માટે 15 કરોડ રૂપિયાની એડવાન્સ ઓફર આપવામાં આવી છે. આ સાથે જ તેમની એક્સ પોસ્ટમાં તેમણે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસને પણ ટેગ કર્યા છે. રાજ્યમાં વહેલી સવારે અકસ્માતની ગોઝારી ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરા જરોદ રોડ પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં કુલ 5 લોકોના કરુણ મોત થયા છે. ભયાનક અકસ્માતમાં બસનો આગળનો ભાગ ચગદાઈ ગયો છે. ઘટનામાં બસમાં સવાર ઘણા જ મુસાફરો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. નાગપુરમાંથી એક ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વાયુસેનાના અધિકારીની પત્નીએ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદ મુજબ અયાઝ તાજ માદરે નામના એક વ્યક્તિએ તેમને વિશ્વાસમાં રાખી એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં જ્યુસમાં નશીલો પદાર્થ ભેળવી તેમને બેભાન કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ તેમનો વિડીયો પણ ઉતાર્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે 2 લોકોની અટકાયત કરી છે. મહિલાનું એવું પણ કહેવું છે કે તેમને જબરજસ્તી કલમા પઢાવીને તેમનું ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કરાયો છે.
અયોધ્યા રામ મંદિરમાં થયેલા દાન ચોરી મામલે મોટો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયની 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં સૌથી ચર્ચિત નામ રામશંકર યાદવ ઉર્ફે ટીનુનું છે. ટીનુના પૈતૃક નિવાસસ્થાને દરોડા પાડતા મોટી સંખ્યામાં શુદ્ધ સોનું અને અયોધ્યા લખનૌ વિસ્તારમાં 50 કરોડ રૂપિયાથી વધુની બેનામી સંપત્તિ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે હવે વધુ તપાસ ચાલી રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. નવી જોગવાઈઓ મુજબ જો કોઈ વાહન ચાલક કે માલિકના નામે એક જ વર્ષમાં 5 કે તેથી વધુ મેમા ફાટશે તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી દેવામાં આવશે. આ સાથે જ નવા નિયમ અનુસાર જો તમે નિર્ધારિત સમયમાં દંડ નહીં ભરો તો તમારું વાહન પોર્ટલ પર બ્લોક કરી દેવાશે. આ સ્થિતિમાં તમે વાહન વેચી નહીં શકો. ચોમાસાએ દેશના ઘણા રાજ્યોમાં દસ્તક આપી દીધી છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા દેશના 21 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, આસામ અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા સતર્ક અને બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ અપાઈ છે. પાટણમાં આગામી 16મી જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને સફળ બનાવવા માટે તૈયારીઓ તેજ બની છે. મંગળવારે જગન્નાથ મંદિરમાં યોજાયેલી બેઠકમાં વિવિધ સમિતિઓની રચના કરાઈ હતી. ચેરમેન પિયુષ આચાર્યે તમામ સભ્યોને એક જૂથ થઈ રથયાત્રાને ઐતિહાસિક બનાવવા અપીલ કરી હતી. દિલ્હીની હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડે શહેરની હોટેલ્સ અને બિલ્ડિંગ્સમાં ફાયર સેફટીનું ચેકિંગ કર્યું હતું. નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ અપાયા બાદ પણ 7 દિવસમાં પાલન ન થતાં ફાયર અને એસ્ટેટ વિભાગે થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારની 6 હોટેલ્સને સીલ કરી હતી. સીલ કરાયેલી હોટેલ્સમાં રુદ્રા, ફોર ફૂડ, કેપટાઉન, અપોલો, લેકિન અને ગ્રાન્ડ ઇનનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આજથી આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સિસ્ટમ સક્રિય થતાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં ચોમાસું પહોંચતા હજુ આશરે 5 દિવસ લાગી શકે છે. આવતીકાલથી ઉત્તર પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે પશ્ચિમી હિમાલયમાં ભારે વરસાદ તેમજ મેદાની વિસ્તારોમાં વાવાઝોડું અને વીજળી પડવાની આગાહી કરી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર રહેતા અત્યારે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી ઈશા દેઓલ પહેલીવાર હોરર કોમેડી ફિલ્મ ઘૂંઘટમાં જોવા મળશે. રાજીવ એસ રૂયા દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ દેવેશ કુમાર કરી રહ્યા છે. ઈશાના જણાવ્યા મુજબ ફિલ્મ મનોરંજનની સાથે મહિલા સશક્તિકરણ અને જૂની માન્યતાઓને પડકારવાનો સંદેશ આપશે. હોરર અને કોમેડીના અનોખા મિશ્રણ સાથે ફિલ્મમાં ડ્રામા, લાગણીઓ અને વ્યક્તિગત ઓળખનું મહત્વ પણ રજૂ કરાશે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 5.6% ઘટીને $79 પ્રતિ બેરલના સ્તર નીચે સરકી ગયો છે, જેથી વૈશ્વિક અર્થવ્યવસ્થા અને તેલ આયાત કરનારા દેશોને મોટી રાહત મળવાની આશા છે. આ ઘટાડા બાદ ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થવાની આશા સેવાઈ રહી છે. સતત 4 ટ્રેડિંગ સેશનમાં જ ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે 16% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.